વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. દૈજ્વિક આપણે ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચમૃત કાર્યક્રમમાં હું જોય ચાવડા ભૌતિક વિજ્ઞાનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે સેમિસ્ટર નંબર 4ની અંદર ભૌતિક વિજ્ઞાનના કેટલાક પ્રકરણોની ચર્ચા કરી છે. પૈકી કેટલાક પ્રકરણો પ્રકરણ નંબર 4 તરંગ પ્રકાશ શાસ્ત્રની આજે ચર્ચા કરશું. એનું કુલ વેઇટેજ 18 માર્કનું છે. એમાંથી 9 થી 10 માર્ક જેટલા તમારે એ વિભાગની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવે છે અને બી વિભાગની અંદર થિયરી અને દાખલા આવે છે. જે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પરીક્ષામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો બધી ચર્ચાઓ આપણે શરૂઆત કરીએ. તો પ્રકરણની શરૂઆત થાય તરંગ અગ્ર દ્વારા કે તરંગ અગ્ર એટલે શું? તો સમાન કળામાં દોલનો કરતા કળમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. તરંગ અગ્ર મુખ્યત્વે આપણી પાસે 3 પ્રકારના પ્રાપ્ત થાય છે: સમતલ તરંગ અગ્ર, નળાકાર તરંગ અગ્ર અને બિંદુવત અને ગોળાકાર તરંગ અગ્ર. ગોળાકાર તરંગ અગ્ર બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવે છે, એ અનંત અંતરે જઈને સમતલ બને છે. નળાકાર તરંગ અગ્ર જે છે એ રેખીય ઉદ્ગમ એનું હોય છે. તરંગ અગ્રને લગતી મહત્વની બાબત પૈકી એક છે આપણી પાસે હાઇગેન્સનું સિદ્ધાંત. તો હાઇગેન્સનું સિદ્ધાંત શું છે? તો આકૃતિમાં એક બિંદુવત ઉદ્ગમ છે, એમાંથી ઉત્પન્ન થતું એક તરંગ XY દર્શાવેલું છે. હાઇગેન્સે કીધું કે તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે. તેમાંથી ઉત્સર્જિત થયેલા ગોળાકાર ગૌણ તરંગ અગ્રો દર્શાવેલા છે. અને આ તરંગ અગ્રને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એક નવા તરંગ અગ્રનો ખ્યાલ આપે છે. આ નવું તરંગ અગ્ર જે છે બંને બાજુ જોઈ શકાય છે, પરંતુ પાછળ પ્રસરતા તરંગ અગ્રો માટેની તીવ્રતા 0 હોય છે, એટલે એને આપણે ધ્યાનમાં લેતા હોતા નથી. એટલે આ નવું તરંગ અગ્ર આપણને ખ્યાલ આપે છે. આ તરંગ અગ્રનો કોન્સેપ્ટ માત્ર ગોલીય તરંગ માટે છે એવું નથી હોતું, તે સમતલ તરંગ અગ્ર માટે પણ એટલી જ હદે લાગુ પડતું હોય છે. હવે આ તરંગ અગ્રો પરથી આપણી પાસે બીજા પણ 2 મહત્વના શબ્દો આવે છે: સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમ. કે સુસંબદ્ધ ઉદ્ગમ એટલે શું? તો જે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય, જેમની દોલનની આવૃત્તિ પણ સરખી હોય, તેવા ઉદ્ગમોને કહેવામાં આવે છે સુસંબદ્ધ ઉદ્ગમ. સુસંબદ્ધ ઉદ્ગમની લાક્ષણિકતા એ છે કે એમાંથી ઉત્પન્ન થતા તરંગોના કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવૃત્તિ સમાન હોય છે. જ્યારે અસુસંબદ્ધ ઉદ્ગમ હોય છે તે સમાન કળામાં દોલન કરતા હોતા નથી. તેમને દોલનની આવૃત્તિ પણ સમાન હોતી નથી અને એમાંથી ઉત્પન્ન થતા તરંગોના કંપ વિસ્તાર, આવૃત્તિ, તરંગ લંબાઈ સમાન હોતા નથી. આપણે હવે ચર્ચા કરીશું વ્યતિકરણની, પણ આ વ્યતિકરણની ચર્ચા પણ આપણે સુસંબદ્ધ ઉદ્ગમો માટે જ કરીશું કે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના કંપ વિસ્તાર સમાન હોય છે. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. તો પ્રશ્ન થાય કે ભાઈ વ્યતિકરણ એટલે શું? તો 2 કે તેથી વધારે તરંગોના સંપાત થવાના કારણે બનતી જે ઘટના છે એ ઘટનાને કહેવામાં આવે છે વ્યતિકરણ. વ્યતિકરણના કેટલાક વ્યવહારિક બાબતો આપણે જોઈએ કે સાબુના દ્રાવણના તમે પરપોટા જુઓ છો તે રંગબેરંગી દેખાય છે. મોરના પીછા જે છે એ પણ રંગબેરંગી દેખાય છે. તેની પાછળ આ રંગ દેખાવાની ઘટના પાછળ વ્યતિકરણ જવાબદાર છે. વ્યતિકરણના મુખ્યત્વે આપણે પ્રકાર જોવા જઈએ તો 2 પ્રકારના વ્યતિકરણ આપણે આવે છે. બેઝિક બાબતો છે કેટલીક: સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ એટલે શું? વિનાશક વ્યતિકરણ એટલે શું? તો આકૃતિની અંદર 2 તરંગો તમને દર્શાવેલા છે. આ તરંગો સંપાત થાય છે. વન્સ અગેન કે તરંગોના સંપાત થવાની ઘટના એટલે કે વ્યતિકરણ. આ તરંગો એવી રીતે સંપાત થાય છે જેથી એકના શૃંગ પર બીજાનું શૃંગ અથવા તો એકના ગર્ત પર બીજાનું ગર્ત સંપાત થયેલું છે. તો આ પ્રકારે જે તરંગો સંપાત થાય, શૃંગ શૃંગ અને ગર્ત ગર્ત, તો આ પ્રકારના વ્યતિકરણને કહેવામાં આવે છે સહાયક વ્યતિકરણ. પણ એક તરંગના શૃંગ પર બીજાનું ગર્ત અને એકના ગર્ત પર બીજાનું શૃંગ સંપાત થાય તો આ પ્રકારના વ્યતિકરણને આપણે કહીએ છીએ વિનાશક વ્યતિકરણ. હવે જ્યારે આ પ્રકારનું વ્યતિકરણ રચાય છે તો એ સંજોગોમાં શૃંગ શૃંગ ગર્ત ગર્ત સંપાત થાય તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ આ કણનું સ્થાનાંતર કેટલું થાય? તો બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય છે. એટલે કે કુલ એનું સ્થાનાંતર થાય છે E1 + E2. પરંતુ આપણે જે વાત કરી છે સુસંબદ્ધ ઉદ્ગમ માટે
અને એના કારણે બંને તરંગોના કંપ વિસ્તાર સરખા હોય એટલે કે E પ્લસ E એટલે કે 2E આપણને પ્રાપ્ત થાય છે. તો સામે આપણે જોવા જઈએ કે વિનાશક વ્યતિકરણમાં, તો વિનાશક વ્યતિકરણમાં એટલે શું? તો તરંગો તો સંપાત થવાના જ છે, પરંતુ તરંગો એવી રીતે સંપાત થાય છે જેથી કરીને એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય છે, અથવા તો એક તરંગના ગર્ત પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય. તો આવા સંજોગોમાં બે તરંગોના કંપ વિસ્તાર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે, એમનો સદિશ સરવાળો કરવા જઈએ તો બાદબાકી થાય, બંનેના કંપ વિસ્તાર સરખા છે એટલે પરિણામી તીવ્રતા આપણે શૂન્ય પ્રાપ્ત થાય છે. તરંગોની તીવ્રતા આપણે જાણીએ છીએ કે એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ કિસ્સાની અંદર કંપ વિસ્તાર ડબલ થાય છે. આ હિસાબે આપણે જોવા જઈએ કે તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોવાથી તીવ્રતાનો વર્ગ કરીએ તો 4E² થાય, એટલે કે તીવ્રતા 4 ગણી પ્રાપ્ત થાય છે. યાદ રાખજો કે સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તાર બમણો થાય છે, તીવ્રતા 4 ગણી થાય છે. જ્યારે સામે પક્ષે આપણે જોવા જઈએ કે વિનાશક વ્યતિકરણમાં કંપ વિસ્તાર શૂન્ય થાય છે અને એના પરિણામ સ્વરૂપે I proportional to E² અનુસાર કોઈ કરતાં કોઈ તીવ્રતા પ્રાપ્ત થતી નથી, તીવ્રતા આપણને શૂન્ય પ્રાપ્ત થાય છે. તો પરિણામ સ્વરૂપે રિઝલ્ટ શું જોવા મળે આપણને? તો રિઝલ્ટ આપણને જોવા એ મળે, હમણાં આપણે ચર્ચા કરીએ છીએ કે પડદા પર જ્યાં સહાયક વ્યતિકરણ હોય તીવ્રતા મહત્તમ થાય એટલે પ્રકાશિત શલાકા જોવા મળે, એટલે કે રેખા જોવા મળે છે. અને જો વિનાશક વ્યતિકરણ હોય તો આપણને અપ્રકાશિત શલાકા જોવા મળે છે. આ બાબતને લગતો યંગનો પ્રયોગ છે, જે યંગના પ્રયોગની કેટલીક ચર્ચા અહીં આપણે દર્શાવેલી છે. ગેસ એ ઉદ્ગમ છે, S1 અને S2 બે સ્લિટ છે, એમાંથી ઉત્પન્ન થતા તરંગ અગ્ર જે છે એના પર સંપાત થાય છે. હવે એક જ તરંગ અગ્ર એના ઉપર સંપાત થાય એટલે તરંગ અગ્ર બંનેની કળા સરખી હશે, S1 અને S2 ની, એટલે બંને સુસબોધ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ અગ્રનું ઉત્સર્જન થાય છે. આ તરંગગોળો આગળ એકબીજા ઉપર સંપાત થાય છે, ક્યાંક શૃંગ શૃંગ સંપાત થાય, ગર્ત ગર્ત સંપાત થાય છે. તો આ સ્થાન પાસે તમે જોઈ શકો છો કે ગર્ત ગર્ત, શૃંગ શૃંગ, ગર્ત ગર્ત વગેરે સંપાત થાય, એટલે કે ત્યાં સહાયક વ્યતિકરણ મળે અને પ્રકાશિત શલાકા. તો આ સ્થાન કે જ્યાં ચોકડી મારેલી છે ત્યાં રેડ અને બ્લેક એટલે કે ગર્ત અને શૃંગ સંપાત થાય છે, એટલે કે ત્યાં આગળ વિનાશક વ્યતિકરણ, તીવ્રતા શૂન્ય, અપ્રકાશિત શલાકા. બીજી મહત્વની બાબત એ કે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્બડા અને કળા તફાવત લેમ્બડા બરાબર 2π રેડિયન એટલે n × 2π રેડિયન આવે. વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત આવે છે 2n - 1 લેમ્બડા/2 અને કળા તફાવત 2n - 1 π રેડિયન આવે છે. વિભાગ 1 ની અંદર આપણે વ્યતિકરણની ચર્ચા કરી. વ્યતિકરણ માટે પૂછાતા મહત્વના પ્રશ્નો પૈકી એક છે તીવ્રતાનું સમીકરણ I = I0 cos² k R2 - R1/2 મેળવો. સાથે સાથે બીજો પ્રશ્ન એ પણ પૂછાય છે કે પડદા ઉપર તીવ્રતાની વહેંચણીનું સમીકરણ મેળવો અને બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર x bar = λD/d છે એ મેળવો. આટલી ચર્ચા બાદ હવે આપણે પ્રવેશીએ છીએ વિવર્તનમાં. તો વિવર્તન એટલે શું? તો અડચણની ધાર પાસેથી તરંગના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. અડચણની બદલે તમે સ્લિટ પણ લઈ શકો છો. વિવર્તનનો આધાર કઈ બાબત પર છે? ચલો એની ચર્ચા આપણે કરીએ. તો આકૃતિની અંદર રિપલ ટેન્કનો પ્રયોગ દર્શાવેલો છે કે આકૃતિની અંદર પાણી ભરેલી એક ટેન્ક છે, આ બે બ્લોક છે, બે બ્લોકની વચ્ચે આપણે એક સ્લિટની રચના કરી છે. આ સ્લિટની પહોળાઈ જે છે એ તરંગ કરતાં 5 ગણી છે, તરંગની તરંગ લંબાઈ કરતાં 5 ગણી છે, એટલે 5 લેમ્બડા છે. આ સુરેખ સળીઓ છે જેને દોલનો કરાવીને તરંગોને ઉત્પન્ન કરી શકાય છે. આ તરંગો જે છે એ તરંગો આગળ વધે છે, તરંગોના માર્ગમાં સ્લિટ આવે છે, સ્લિટની ધાર પાસેથી તરંગો વાંકા વળી જાય છે. બીજા કિસ્સાની અંદર આપણે સ્લિટની પહોળાઈ જે છે એ લેમ્બડા કરતાં ડબલ રાખેલી છે. તો આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે વિવર્તન વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ કિસ્સામાં આપણે લેમ્બડા અને ડીનો ગુણોત્તર 0.2 આવે છે, આ કિસ્સામાં લેમ્બડા અને ડીનો ગુણોત્તર 0.5 આવે છે. એટલે ગુણોત્તર ઓછો છે, વિવર્તન ઓછું થાય છે, ગુણોત્તર વધારે છે એટલે વિવર્તન વધારે થાય છે. આ રીતે આપણે કહી શકીએ છીએ કે વિવર્તનનો આધાર λ/d ગુણોત્તર ઉપર રહેલો હોય છે. આ કારણસર જ બરણા પાછળ ઊભેલી વ્યક્તિનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ, પરંતુ એને જોઈ શકતા હોતા નથી. વિવર્તનની સચોટ વ્યાખ્યા આપવી હોય તો આપણે એવી રીતે આપી શકીએ છીએ કે તરંગ અગ્રના
મર્યાદિત ભાગના કારણે નિપજતી અસર અને વિવર્તન કહેવાય. વિવર્તન ફ્રેનલ વિવર્તન પણ મળે છે આપણને અને સાથે સાથે ફ્રોનહોફર વિવર્તન પણ આપણને પ્રાપ્ત થાય છે. તો એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનની બાદ આપણે જોવા જઈએ તે માટે આપણને મધ્યસ્થ અધિકતમ પડદા ઉપર જે મળે છે એની તીવ્રતા સૌથી વધારે હોય છે. એની બાજુમાં જે સલાકાઓ જોવા જઈએ તો એની તીવ્રતા ક્રમશઃ 0 હોય છે. ત્યારબાદ તીવ્રતા કંઈક મહત્તમ મળે છે પણ મધ્યસ્થ કરતાં ઓછી હોય છે. તે પાછળનું કારણ શું તે માટે આપણે 3 બાબતો જોઈશું. મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમની ચર્ચા કરીશું. તો આકૃતિની અંદર આપણે જોવા જઈએ કે આ સ્લિટ છે. સ્લિટ પર સમાંતર પ્રકાશના કિરણો સંપાત થાય છે. એનું તરંગગ્રહ સમતલ છે. આ સમતલ તરંગગ્રહ તેના પર સંપાત થાય. હવે આપણે માત્ર એવા તરંગો ધ્યાનમાં લીધેલા છે કે જેઓ વિવર્તન પામ્યા સિવાય સીધે સીધા આગળ વધતા હોય. તેમના માર્ગમાં એક લેન્સ આવે છે. લેન્સ દ્વારા તેઓ પડદા ઉપર સંપાત થાય છે. પડદાને આપણે લેન્સના ફોકલ પ્લેન ઉપર રાખેલો છે. અહીં આપણે એવી ચર્ચા કરી શકીએ કે એ અને ઓ બંનેમાંથી તરંગો નીકળે છે. ઓમાંથી નીકળતા તરંગોને લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે. એની સાપેક્ષમાં એમાંથી નીકળતા તરંગોને લેન્સમાં પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે. ફળરૂપે જોવા જઈએ કે પરિણામ સ્વરૂપે એ અને ઓ બંનેમાંથી નીકળતા તરંગો એક જ સાથે પડદા પરના બિંદુ પીઓ પર સંપાત થાય છે. એ જ રીતે ચર્ચા આપણે અને ઓ અને બી માટે કરી શકીએ છીએ કે એમાંથી પણ નીકળતા તરંગો એક જ સાથે પડદા ઉપરના પીઓ પર સંપાત થાય છે. આ બધા તરંગોનો પ્રકાશીય પદ સમાન થાય છે. પ્રકાશીય પદ સમાન થવાના કારણે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય છે. તો મધ્યસ્થ અધિકતમ આપણને પ્રાપ્ત થાય છે કે જેની તીવ્રતા સૌથી વધારે હોય છે. એની શરત આપણી પાસે આવે છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્ડા. અહીં આપણે જોવા જઈએ કે તરંગો વિવર્તન પામ્યા સિવાય સીધે સીધા પસાર થાય છે. એટલે કે તેમના માટે થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0 હોવાથી આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0 પ્રાપ્ત થાય છે. અને પરિણામ સ્વરૂપે કન્ડિશન આવે છે આઈ ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન આલ્ફા અપોન આલ્ફા હોલ સ્ક્વેર મુજબ I0 આપણને પ્રાપ્ત થાય છે. તો આ પણ 2 માર્કમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન છે. ત્યારબાદ હવે મધ્યસ્થ અધિકતમની બાજુમાં જોવા જઈએ તો આપણી પાસે જે સલાકા મળે છે એ અપ્રકાશિત હોય છે જેને ન્યૂનતમ તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ ન્યૂનતમ. તો આ પ્રથમ ન્યૂનતમ કેમ રચાય છે એની ચર્ચા આપણે જોઈએ. કે આકૃતિમાં આપણી પાસે સ્લિટ છે AB. સ્લિટ ABની પહોળાઈ છે D. હવે આ સ્લિટને આપણે 2 સમાન ભાગમાં વહેંચેલી છે D/2 D/2. આ સ્લિટ ઉપર પ્રકાશના સમાંતર કિરણો સંપાત થાય છે. એનું તરંગગ્રહ જે છે સમતલ છે. આ સમતલ તરંગગ્રહ એના ઉપર સંપાત થાય. તરંગગ્રહમાંથી તરંગગ્રહ ઉત્સર્જિત થાય છે. હવે આપણે એવા તરંગગ્રહો ધ્યાનમાં લીધેલા છે કે જે તરંગગ્રહો મધ્યસ્થ રેખા સાથે થીટા ખૂણે વિવર્તન પામીને આગળ વધતા હોય. આ તરંગો લેન્સ ઉપર સંપાત થાય છે. લેન્સ દ્વારા વક્રીભવન પામી ફોકલ પ્લેન પર રાખેલા પડદા પરના P1 બિંદુ પાસે સંપાત થાય. હવે પ્રશ્ન એ થાય કે આ બિંદુ પાસે પ્રથમ ન્યૂનતમ કેવી રીતે પ્રાપ્ત થતી હશે. તો એની ચર્ચા આપણે કરીએ કે પ્રથમ ન્યૂનતમ કેવી રીતે મળે. તો આ ખૂણો થીટા છે એટલે ઓબ્વિયસલી આ ખૂણો પણ થીટા મળશે. ખૂણો થીટા એટલો છે કે જેથી કરીને એ અને એક્સમાંથી નીકળતા તરંગો વચ્ચે પદ તફાવત આપણને λ/2 મળે છે. પદ તફાવત λ/2 મળતો હોવાના કારણે વિનાશક વ્યતિકરણ થાય છે. એ અને એક્સમાંથી નીકળતા તરંગો એકબીજાની અસરને નાબૂદ કરે છે. તીવ્રતા 0 થાય છે. હવે AX અને XB વિભાગમાંથી એક એક બિંદુ આપણે એવું પસંદ કરીએ કે આ બિંદુઓ એકબીજાથી D/2 અંતરે જ હોય જેથી કરીને તેમાંથી નીકળતા તરંગો વચ્ચે પદ તફાવત λ/2 પ્રાપ્ત થાય. પદ તફાવત λ/2 પ્રાપ્ત થવાના કારણે તેમની વચ્ચે પણ વિનાશક વ્યતિકરણ થશે. તીવ્રતા 0 થશે. અંતે બિંદુ X અને B પ્રાપ્ત થાય છે. તેમની વચ્ચે પણ પદ તફાવત λ/2 હોવાના કારણે તીવ્રતા 0 થાય. તો આ રીતે AX અને XB વિભાગના તરંગો પરસ્પર એકબીજાની અસરને નાબૂદ કરે છે અને પરિણામ સ્વરૂપે P1 બિંદુ પાસે કોઈ જ તીવ્રતા પ્રાપ્ત થતી હોતી નથી. તો આ થઈ ગઈ આપણી પાસે પ્રથમ ન્યૂનતમ. વ્યાપક રીતે n ક્રમના ન્યૂનતમની શરત આપણે જોઈતી હોય તો D sin θ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા અથવા તો કોઈક બુકની અંદર m લેમ્બડા સૂત્ર પણ વાપરવામાં આવે છે જે n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 વગેરે લઈ શકાય છે.
આ પ્રશ્ન 2 માર્ક માટે ઉપયોગી છે, દાખલા માટે ઉપયોગી છે, MCQ માટે પણ આ પ્રશ્નો ઉપયોગી છે. આ જ રીતે હવે ન્યૂનતમની બાજુમાં આપણને અધિકતમ મળે છે. તો સ્લિટના આપણે 3 ભાગ વિચારેલા છે. અગાઉ ચર્ચા કરી તેમ AX અને X1 X2 વિભાગમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે તેમની વચ્ચે પદ તફાવત λ/2 આવે છે. તેઓ પરસ્પર એકબીજાની અસરને નાબૂદ કરે છે અને એમના વચ્ચે વિનાશક વ્યતિકરણ રચાય છે. પરંતુ આ જે ત્રીજો વિભાગ રહી ગયો D/3 એની અસર બીજા કોઈ વિભાગ દ્વારા નાબૂદ થતી નથી. એટલે આટલા વિભાગના કારણે P2 બિંદુ પાસે થોડીક તીવ્રતા આપણને પ્રાપ્ત થાય છે. હા, પરંતુ આ તીવ્રતા મધ્યસ્થ અધિકતમ કરતાં ઓછી હોય છે. તો આ રીતના પ્રથમ અધિકતમની જેમ દ્વિતીય અધિકતમ, તૃતીય અધિકતમ, n ક્રમના અધિકતમ માટેની શરત જોઈએ તો વ્યાપક સૂત્ર છે d sin θ = 2n + 1 λ/2, જ્યાં n બરાબર 1, 2, 3 વગેરે આપણે લઈ શકીએ છીએ. વિભાગમાં કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. એક પ્રશ્ન છે કે એક સ્લિટથી થતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની નજીકની પ્રથમ ન્યૂનતમ પર સ્લિટની ધાર તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થતી હાઇગન્સ તરંગો વચ્ચેનો કળા તફાવત શોધો. PMT જુલાઈ 15 ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે. સમજીએ આપણે આને કેવી રીતે સોલ્વ કરી શકાય. કે આપણને કહે છે કે એક સ્લિટથી થતું વિવર્તન છે. આગળ જ આપણે હમણાં ચર્ચા કરી એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન. તેની અંદર પ્રથમ ન્યૂનતમ આપણને આપવામાં આવે છે. આ પ્રથમ ન્યૂનતમ પર સ્લિટની ધાર અને સ્લિટના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થતા જે તરંગો છે આ તરંગો વચ્ચે કળા તફાવત શોધવાનો છે. તો સમજવાની આપણે શરૂઆત કરીએ કે આપણી પાસે એક સ્લિટ છે. કે જે સ્લિટની પહોળાઈ આપણે A અથવા તો D કન્સિડર કરીએ છીએ. હવે આપણને જે તરંગ અગ્ર જે છે એ સ્લિટની ધારમાંથી અને સ્લિટના મધ્યમાંથી ઉત્પન્ન થતું લેવાનું છે. તો સ્લિટનું મધ્ય બિંદુ આપણે M દર્શાવી દઈએ, સ્લિટની ધાર એને A વડે દર્શાવી દઈએ. આ પડદો છે. તો પડદા પર આ તરંગો આપણને પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે P બિંદુ પાસે. તો હવે A અને M માંથી જે તરંગો ઉત્સર્જિત થયા એમની વચ્ચે આપણે કળા તફાવત શોધવાનો છે. તો આ ખૂણો થીટા છે. A અને M માંથી નીકળતા તરંગોનો પદ તફાવત સરખો નથી, એમની વચ્ચે કંઈક પદ તફાવત છે. એ જાણવા માટે આપણે A માંથી M પર લંબ દોરીએ છીએ. દાખલા તરીકે લંબ છે AN. AX આપણી પાસે છે A/2 સ્લિટની પહોળાઈ કરતાં અડધું, કારણ કે આ મધ્ય બિંદુ છે. હવે આપણે જાણીએ છીએ કે MN આપણી પાસે પદ તફાવત પ્રાપ્ત થયો. એટલે પહેલા આપણે પદ તફાવત શોધીશું. પદ તફાવત પરથી કળા તફાવત આપણે શોધી શકીએ. આ ખૂણો થીટા છે તો ઓબ્વિયસલી આ ખૂણો થીટા આવે, જે આપણે જાણીએ છીએ. હવે આ સમીકરણની અંદર આપણે સાઇન થીટા લઈએ તો સાઇન થીટા = MN, એટલે કે બે તરંગો વચ્ચેનો પદ તફાવત જે આપણે શોધવા માંગીએ છીએ, ΔX અપોન આ લંબ દોરેલો છે એટલે કાટખૂણો છે અને આ કર્ણ થશે. એટલે કે આ મેઝરમેન્ટ તમારી પાસે આવશે A/2. એટલે કે ΔX પદ તફાવત તમારી પાસે આવે છે A/2 સાઇન થીટા. સમીકરણ 1. પરંતુ આ રીતનો કોઈ જ ઓપ્શન આપણને ABCDમાં આપેલો નથી, એટલે હજુ આપણે સાદુરૂપ આપીને સાઇન થીટા મેળવવા પડશે. તો આપણને જે પડદા ઉપર પ્રાપ્ત થાય છે શલાકા એ પ્રથમ ન્યૂનતમની વાત છે. તો પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે આપણે જાણીએ છીએ કે n ક્રમના ન્યૂનતમ એટલે કે મિનિમમ માટે D sin થીટા = n લેમ્બડા. મિત્રો અહીંયા D એટલે કે સ્લિટની પહોળાઈ છે. સમગ્ર સ્લિટની પહોળાઈ આપણી પાસે A છે, એટલે A sin થીટા બરાબર n લેમ્બડા. n = 1 છે પ્રથમ ન્યૂનતમ માટે. એટલે આ રીતે આપણી પાસે આવે છે sin થીટા = λ/A.
સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 માં આપણે sin થીટાની કિંમત મૂકીએ તો આપણી પાસે આવે છે ડેલ્ટા x = a/2 sin થીટા = λ/a, એટલે કે પદ તફાવત આપણી પાસે પ્રાપ્ત થયો λ/2. હવે લેમ્ડા અંતરે આપણને કળા તફાવત જાણીએ છીએ કે 2π રેડિયન હોય, એટલે ડેલ્ટા x = 2π/2, એટલે કે પાઈ રેડિયન આપણી પાસે કળા તફાવત આવે, એટલે કે આપણી પાસે ઓપ્શન આવે છે ડી, પાઈ રેડિયન. હવે બીજો પ્રશ્ન આપણે લઈ લઈએ કે બીજા પ્રશ્નમાં આપણને કહે છે કે એ પહોળાઈની સ્લિટ પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે, એટલે મળતા વિવર્તનમાં 30° ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે છે. તો પ્રથમ અધિકતમ કેટલા ખૂણે મળે? એટલે અહીંયા આગળ આ પણ વિવર્તનને લગતો પ્રશ્ન છે. સૌથી પહેલાં તો કોની વાત કરીએ આપણી પાસે કે પ્રથમ ન્યૂનતમ. તો પ્રથમ ન્યૂનતમનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પ્રથમ ન્યૂનતમ માટે આપણે લખીએ છીએ કે ડી sin થીટા = n લેમ્ડા. હવે n બરાબર પ્રથમ ક્રમનું ન્યૂનતમ છે. સ્લિટની પહોળાઈ ડીના સ્થાને આપણે એ લેવાની છે. આ પ્રથમ ન્યૂનતમ આપણને 30° ખૂણે મળે છે, એટલે થીટા = આપણે 30 લઈએ છીએ. n = 1, એટલે કે આપણી પાસે a/2 sin 30ની કિંમત 1/2, a/2 = લેમ્ડા, એટલે કે a = 2 લેમ્ડા પ્રાપ્ત થાય છે. હવે આપણને પૂછે છે કે પ્રથમ અધિકતમ ખાલી જગ્યા ખૂણે મળે, તો પ્રથમ અધિકતમ માટે ડી sin થીટા બરાબર 2m + 1 લેમ્ડા/2. m બરાબર 1 લઈ લઈએ આપણે, અને સ્લિટની પહોળાઈ ડીની જગ્યાએ a, એટલે કે 2 લેમ્ડા sin થીટા 3/2 લેમ્ડા આપણે લઈએ, લેમ્ડા કેન્સલ, એટલે sin થીટા = 3/4 પ્રાપ્ત થાય છે, એટલે કે થીટા = sin ઇનવર્સ 3/4 આપણી પાસે ઓપ્શન આવે છે સી ઓપ્શન. આ પણ PMT 2016માં પૂછાયેલો છે. મિત્રો, આ પ્રકરણની અંદર ધ્રુવીભવનની અંદર બુસ્ટરનો નિયમ, માલસનો નિયમ, નિકોલ પ્રિઝમ વડે થતું ધ્રુવીભવન અને સાથે સાથે પરાવર્તન વડે થતા ધ્રુવીભવનની ચર્ચા પણ, આ પ્રશ્નો પણ મહત્વના છે. બીજા કેટલાક પ્રકરણોની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું. તો ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત.